હું આવી ફોટા પાડવા ફોટા પાડવાને રીલ શૂટ કરવાની છે, પણ તૈયાર થઈને આપણે અત્યારે નહીં કેવી. અને આજ પણ આપણે રીલ શૂટ કરી છે, તો તમે અમારી ધર્મ સંગીતા વ્લોગ નામની આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં, તો જઈને જોઈ લેશો ને કોમેન્ટ કરીને કહેશો કે કેવી લાગે છે. પેલા પણ જો ફોન પાડી દીધો, આમ નામ ખર્ચા માથે ખર્ચા કરાવે છે. તો આપ જય મેલોડીમાં જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારું એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે સવારમાં મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, કેમ કે અમારે જવાનું છે બહાર ગામ. જોકે કાલ તમને લોકોને કીધું હતું આગળના વ્લોગમાં, એટલે તમને લોકોને ખબર જ હશે કે આજે અમે શૂટિંગમાં જવાના છીએ. તો શૂટિંગમાં જવાનું છે એટલા માટે તૈયાર થઈ ગયા છીએ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને શિરાવી પણ લીધું છે, અને એ હજુ શિરાવે છે, હું શિરાવીને આવતી રહીશું. ને મેં અત્યારમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. વાગી ગયા છે 6 અને આપણે હવે નીકળવાનું છે. તો કન્ટિન્યુ બના રહેજો, એ શિરાવીને આવે પછી પાછા મળવી. અને જો આપણો ભાઈ થેલો છે એ તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો, અને સ્વેટર ને એવું કાઢ્યું છે. ત્યારે તો થોડુંક ટાઈટ જેવું છે, તમને લોકોને ખબર જ છે કે હવે શિયાળો બેસી ગયો છે ને ટાઈટ પણ આવે છે, એટલા માટે કાઢ્યું છે પહેરવા માટે. તો હવે જવાનું છે આપણે શૂટિંગમાં. તો મેં ક્યાં શૂટિંગમાં જવાનું છે, શેનું શૂટિંગ છે એ તમારે જો હોય તો કન્ટિન્યુ બન્યું રહેવું પડશે. ને જો ભાઈ આ શિરાવીને જ શિરાવી લીધું, મારી ધોન કમ્પ્લીટ નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે. ભાગી 6 વાગી જાય છે. બરોબર છે. કેટલા વાગે જવાનું હતું તમારે? 6 વાગે જવાનું હતું. ખોટે બોલો માં હાસું બોલો. 6 માં થોડીક વાર હતી ત્યારે જો એ ભાઈ ખોટું બોલે છે, એને મને એમ કીધું તું ખાટું છે. હું 4:30 વાગ્યાની કામ તું 4 વાગ્યાની જાગું છું, અને એને મને એમ કીધું હતું કે આપણે 5:30 અહીંથી નીકળી જવાનું છે, કેમ કે મેં તમને આગળ વ્લોગમાં કીધું હતું કે અમારે પાસે બદલી જવાનું છે હવે ત્યાં, અને પણ ખોટી થવાના છે, થોડોક સામાન લેવા માટે જવાના છે, એટલે અમે બદલી જવાના છે નહીં, એટલા માટે અમારે હટ નીકળવાનું હતું. તો 6 વાગી જશે, તો હવે જાજુ નહીં, બસ આગળનું પછી. તો અત્યારે ફટાફટ વૈયા જવી, કેમ કે જો બદલી ખોટી થશું, કેમ કે નથી થોડુંક સામાન લેવાનું છે. તો ના જઈશું ને પછી પાછો ફેરાવો થઈને આપણે જવાનું છે. તો ક્યાં જવાનું છે તો હું નહીં કહું, બધું ના જઈને લોકેશન ઉપર જઈને કહેશું. તો કન્ટિન્યુ બને રહેજો. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ લોકેશન ઉપર આવી ગયા. ડાયરેક્ટ ઘરેથી વ્લોગ ચાલુ કર્યો હતો, ને બાકી અત્યારે લોકેશન ઉપર આવી ગયા. આ લોકેશન તો આપણે એકવાર શૂટ કરી નાખ્યું છે, બાકી જોતા તો અંદાજ આવી ગયો હશે કે ભાઈ અહીંયા આપણે ગાંડાવાળો ફિલ્મનું શૂટિંગ કર્યું હતું આ જગ્યાએ. તો કાંઈ વાંધો નહીં, જો અત્યારે પાછું એક નવું શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરવાનું છે આજે, જેનું છે આપણે આગળ જાહેર કરશું, કેમ કે કાલના વ્લોગમાં અમે કીધું હતું કે વિડીયો સસ્પેન્સ રહેવાનો છે. તો એવું કંઈક છે. બાકી તો જામફળ આવી ગયા હતા, બધા ભોળીઓ વાળા દેવાના. તો હું આવી ફોટા પાડવા ફોટા પાડવાને રીલ શૂટ કરવાની છે, પણ તૈયાર થઈને આપણે અત્યારે નહીં કેવી, કેમ કે આપણે જે ફિલ્મ છે એ રિલીઝ થઈ જાય ત્યાર પછી બધાને કહેવાનું છે. આગળ મેં તમને કીધું હતું કે આ અમારો બ્લોગ છે, વિડીયો છે, એ તમારા બધા માટે સરપ્રાઈઝ રહેવાનું છે. કઈ રીતનું શૂટિંગ કરવાનું છે, શેનું શૂટિંગ છે એ તમને લોકોને કહેવાનું નથી, કેમ કે આ વખતે સરપ્રાઈઝ રાખવાનું છે. તો વિડીયો પછી ચડાવવાનો, તો શેનું શૂટિંગ છે એ કે પછી ભૂલી ગઈ વ્લોગ ઉતારે ભૂલી ગઈ, હું બોલવા નતો નહીં. કાંઈ વાંધો નહીં, બધા આવી ગયા, ડોસી બોસી ને બધા આગળ ખડકાઈ ગયા છે, નાના મોટા બધા આવી ગયા. કામડે નાના મોટા બધા, હા, આવડાથી માંડીને આવડા સુધી બધા એમાં ભેગું આવી. એટલે જ કહું છું, નાના મોટા બધા આવી ગયા. મારી જામફળ ખાવા તો જો અમીરા ખાઈ શકો તો આમ કરો, હવે કરો. જો વાહ વાહ, 65 મારી દિવાળી પછી 65 માં આવી ગયું. વાહ વાહ. કાંઈ વાંધો નહીં, હાલો હવે ને તૈયાર ને એવું થઈ જાય. બાકી તમે બધા કન્ટિન્યુ એન્જોય કરો. તો ભાઈ સાહેબ સરસ મજાનો ગેટઅપ તૈયાર કરી લીધો છે, અને ભાઈ આપણા ગેટઅપમાં આવી ગયા છે ને આ તૈયાર થઈ ગઈ, અને લોકેશન પણ સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું. આ બાજુ હજી બધા તૈયાર થાય છે, અહીંયા મુહૂર્તની પણ તૈયારી થઈ ગઈ છે. કા બરોબર છે. આપણે કીધું હતું લોકેશન ઉપર જઈને મળશું, તો આપણે ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા છે ને તૈયાર થઈ ગયા છીએ. તો કેવા લાગી છે જરીક કોમેન્ટ કરીને કહેજો. તો અત્યારે આ બાજુ
તો અત્યારે આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને કેવા લાગ્યું છે અમે બે જરીક કોમેન્ટ કરીને કહેજો કા. હા એમ. અને આજ પણ આપણે રીલ શૂટ કરી છે તો તમે અમારી ધર્મ સંગીતા વ્લોગ નામની આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં તો જઈને જોઈ લેશો ને કોમેન્ટ કરીને કહેશો કે કેવી લાગે છે. ના પણ જો ફોન પાડી દીધો આમ નામ ખર્ચા માથે ખર્ચા કરાવે છે. તો આ બાજુ જોવો તમે જરીક આ બાજુ ભાઈ વરાજો ને બધું બધાય તૈયાર થઈ ગયા છે તો તમને એમ થતું છે કે આ બધાય કેમ આમ તૈયાર થયા છે તો ભાઈ અત્યારે ટ્રેન્ડિંગમાં છે કે લગ્નની સિઝન આવી ગઈ છે તો આપણે એના માટે ફિલ્મ શૂટ કરવાનું છે. આ બાજુ મંડપ પણ બહુ મસ્તીનો કરી વાળ્યો છે અને અસલનું ડેકોરેશન કરી વાળ્યું છે અને આ વરવધુ પણ બહુ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે આપણે મુહૂર્તને એવું બધું કરવાનું છે તો એ કરી વાળવી પછી પાછા મળવીને આ બધા કેવાક લાગે છે જરીક કોમેન્ટ કરીને કહી દેજો બરાબર. અને હે ને આજનો વ્લોગ હે ને આ થોડાક અમારું શોર્ટ ફિલ્મ રિલીઝ થઈ જાય ને પછી અમારો વ્લોગ આવશે કેમ કે અમારે એક નવો ટ્રાય કરવાની છે કે ભાઈ હું કાંઈક ઇસ્યુ છે ને એના માટે થોડોક પ્રોબ્લેમ છે ને એના માટે હે ને સોલ્યુશન માટે એક શોર્ટ ફિલ્મ અમારે ટ્રાય કરવાની છે કે હું પ્રોબ્લેમ છે એટલે શોર્ટ ફિલ્મ રિલીઝ થયા પછી હે ને અમારો આ વ્લોગ આવશે તો કાંઈ વાંધો નહીં જોવાનું ભૂલતા નહીં. બાકી સરસ મજાના ગેટઅપ તૈયાર કરી લીધો છે અને લોકેશનની વાત કરીને તો ભાઈ કાંઈ ના કરતા સરસ મજાના અહીંયા બીજી વાર અને અહીંયા જો કેટલા બધા જામફળ અહીંયા અને ભાઈ ચીકુડીમાં નકરા શીખવા અહીંયા આંબો છે પણ એમાં કાંઈ નથી અહીંયા જામફળ છે એમાંય નકરા જામફળ છે તો ભાઈ કાંઈ વાંધો નહીં. આ બધું ધૂળને એનું વાવેતર કરેલું છે તો ભાઈ કાંઈ વાંધો નહીં. હાલો હવે છે ને આગળનું શૂટિંગ એવું બધું છે ને કન્ટિન્યુ કરવાનું છે તો કાંઈ વાંધો નહીં. હવે છે ને કન્ટિન્યુ બના રહેજો. આપણો ગેટઅપ કેવો લાગે છે જરાક કોમેન્ટ કરીને કહેજો અને આનોય કેવો લાગે છે જરાક કોમેન્ટ કરીને કહી દેજો. બાકી આપણો લુક કેવો લાગે છે નહીં કહેવાનું ભૂલતા નહીં. તો કાંઈ વાંધો નહીં. ટુ બી કન્ટિન્યુ. તો અત્યારે ભાઈ ફાઇનલી આપણું શૂટિંગ છે અત્યારે નહીં જો કે આજ આપણું શૂટિંગ હતું એ પૂરું થઈ ગયું છે તો હવે તમને લોકોને કીધું નહોતું કે શેનું શૂટિંગ છે તો હું કહી દઉં શેનું શૂટિંગ હતું. ટાઇટલ દીકરીનો માંડવો એવું હતું ને. હા તો ભાઈ દીકરીનો માંડવો એમાં દીકરીની વિદાય થતી હોય એટલે એને સંસ્કાર આપે કે તું આ રીતની રહેજે તારા હારાને ઘરે ને આ રીતનું બધા વર્તન કરજે એવું બધું શીખવે એવું બહુ મસ્ત મજાનું આપણે શોર્ટ ફિલ્મનું શૂટિંગ કર્યું છે. તો એ શૂટિંગ પૂરું થઈ ગયું ત્યાર પછી આપણે હવે સાડે ભડલી આવતું હતું તો આપણે ભડલી આવી ગયા છે એને ભડલી આવીને અમે કરી દીધું છે કપા વીણવાનું ચાલુ. જો કે કપા વીણો નથી કોઈ દિવસ પણ વીણતા હતા કે આ વખતે કપા નથી વીણો તો ભાઈ કપાને એવું પડ્યું છે ને તો આ રીતની સેશન જો આ કપામાં બેસી જશે ને આ બાજુ જો ભાઈ મારા ભાઈની બધા કપા વીણે છે આ રીતનું કંઈક છે અને એવો કંઈક કપા છે તો કે એવો કપા છે કોમેન્ટ કરીને કહેજો. જો કે વરસાદ આવ્યો એટલે પલળી ગયો છે એટલે થોડુંક કપામાં ઓલું થઈ ગયું છે પાણી એવું બધું ડાબકામાં આવી ગયું હોય એવું થયું છે તો તમારે લોકોને કપા પલળ્યો છે જો કે બધાને પલળ્યો જ છે તો પલળ્યો હોય કોમેન્ટ કરીને કહેજો. બાકી બસ કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આગળ શું થવાનું છે બધું તમને લોકોને બતાવશું. ઓકે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ બાજુ તમને બતાવું કેટલા જણા કપા વીણે છે ને અહીંયા તમારા ઓળખીતા મહેમાન પણ છે હાજરમાં કપા વીણવા માટે. અંકુ તો જો મેં નામ લીધું એના ઉપરથી તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે કોણ છે. તો એ કોઈ નથી ભાઈ મારી બેનને એ છે કપા વીણવા માટે આવ્યા છે. જો કે ઘણી વખત અમારું વ્લોગમાં હોય એટલે તમને લોકોને ખબર જ હશે તમે એને જોઈ જ હશે. તો એ અને અમારી દલીબેન તમને જોક્સ કીધો તો આગળ એટલે એની તમને ખબર જ હશે. તો એ બે અહીં કપા વીણવા માટે આવી છે અને અમે પણ આવી ગયા છીએ. તો આ રીતનું કંઈક છે ને આવો કંઈક કપા છે તો તમારે લોકોને કેવો કપા છે કોમેન્ટ કરીને કહેજો. બાકી કન્ટિન્યુ બના રહેજો. જો આગળ શું થશે એ તમને લોકોને બધાને ખબર પડી જશે. તો ભાઈ મામાને ઘરે આવ્યા હતા ને રોકાવાનો પ્લાન નતો પણ આ બધા એથી બનાવી નાખ્યો તો અત્યારે આપણે રોકાઈ જશે ને ભજીયા બનાવવાનું કરી દીધું છે ચાલુ. જો આ મસ્ત ખાવા હોય તો લઈ આવજો પટેલ. હા પટિયા બનાવ્યા છે મરસાના અને બીજા તો મેથીના ભજીયા બનાવ્યા છે. તો તમારે લોકોને નહીં નો આવતો કોઈ ખાવા આવતો હશે ને ખાવો એ આવતા જ રહેજો કા. અત્યારે તો વાયર ન ભેગો થાય પણ ખવાય ખાવ તો આવતા રહેજો. પાર્સલ કરી દઈશું બીજું તો શું. આપણે મેસેજ કરશો તો
તો અમારા વિશાલભાઈ તમારા ઘરે પાર્સલ કરી જશે. તો ભાઈ પહેલી વખત બધા હાવ નાનકા નાનકા છોકરા ભેગા થઈને ભજીયા બનાવી છે, તો કેવા ભજીયા બનશે કઈ ખબર નથી. તો આ બધા સાથે ટેસ્ટ કરે પછી આપણને કહે છે કે કઈ રીતના ભજીયા બનાવે છે, કે આપણે ભજીયા બનાવવાનું આ રીતના કઈ બધી તૈયારી હાલે છે. તો અમારે કેવી તૈયારી લાગે છે કોમેન્ટ કરીને કહેશો. પહેલી વખત બધાય પહેલી વખત ભજીયા બનાવી છે. હોમ ડિલિવરી ફ્રી. મસ્ત પટિયા ભજીયા છે તો ખાવ હોય તો આવજો અને હારા જ બનાશે ગેરંટી છે. મરી જાય તો એને આનો આ ખાણ એક નંબર છે. પેલા મેં બનાવ્યો ઈ હાજ્યા જો કેવાય થશે ખખડે કેલા જઈ કેતો ઘોડેમાં કાઈ ન ઘટે. આ થોડાક સાખો અને કેવો અમને કેવા બીના અંકુ સાકે છે અંકુ. એને ખબર મારું ખોટું હોય હતું લાગ્યો ચાલ તું એ હતું લાઈન પર હેલ તો ભાઈ મારા ભાઈ હતો મોઢું દેખાય તમારું.